તો આગામી 48 કલાકમાં ગુજરાતમાં આવશે વધુ એક વિક્ષેપ। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। વધુ એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની આગાહી છે। 3 થી 6 એપ્રિલ દરમિયાન સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે। ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થશે। રાજ્યમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 20 થી 26 એપ્રિલ દરમિયાન તાપમાનમાં પારો ઉચકાશે। મે મહિનામાં બંગાળની ખાડીમાં ભારે વાવાઝોડાની શક્યતા। હવે એક પછી એક આગામી 10 દિવસમાં સિસ્ટમ ઉપર સિસ્ટમ આવશે। તારીખ 3 થી 6માં તો સિસ્ટમ આવશે, પરંતુ બીજો એક પછી વિક્ષોભ 6 તારીખ આસપાસ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવી રહ્યો છે, જેના કારણે તારીખ 7 થી 10માં પુનઃ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે। 12 તારીખની આસપાસ પણ હવે એક પછી એક પચીસ વિક્ષોભ આવશે। એપ્રિલ માસમાં લગભગ 6 થી 7 25 વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। એટલે જે મહત્તમ ઉષ્ણતામાન અને મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થવાની શક્યતા રહે છે। એટલે જાણે ગરમી ગાયબ થઈ ગયો હોય તેવું જણાશે। પરંતુ ત્યારબાદ તારીખ 16 થી 25 વિક્ષોભ આવશે, જોકે તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા રહે છે।